વાનગીઓ પડી હોય પણ એ ક્યારે ભંડારમાં ગયો નહીં, બારે બેઠો હોય. તમે જુઓ, અને મેં એવું અનુભવ્યું છે કેટલાક મારા જ ભાવિકો, નામ તો નહીં લો, અપવાદરૂપ હોય છે આવા, પણ એ કદાચ ભંડારમાં ગયા હોય, ભગવાનને થાળ થયો હોય કે ન થયો હોય, પણ જો વાનગી પડી હોય તો ચાખતા જાય, ઢાલ્યા જાય. શું લાગે છે તમને? અપવાદરૂપ હોય છે આવું, પણ આવું મેં અનુભવ્યું છે એટલે કહું છું તમને. નથી લાગતું એના કરતા ઓલા આગળ છે? મૃગની જોનીમાં એવું બતાવ્યું છે, ટૂંકમાં કહી રહ્યો છું. એટલા માનવી મહાપુરુષો કહે છે બહુ સાવધાની રાખો. ઉંમર લાયક જ્યારે થાય છે ત્યારે પરિવારને છોડીને પાછા નીકળી જાય છે, પાછા ત્યાં આવે છે. પુલહ ઋષિનો આશ્રમ હતો એ વિસ્તારમાં આવે છે, એ જ નદીમાં શરીર છોડે છે. અને પછી જે ગીતાજીમાં ભગવાને કહ્યું છે, શુચિનામ શ્રીમતામ ગેહા યોગ ભ્રષ્ટો ભીજાયતે. બ્રાહ્મણને ત્યાં એમનો અવતાર થયો, જન્મ થયો, ત્યાં પણ યોગ એવો, એનું નામ ત્યાં ભરત આપવામાં આવ્યું. પણ જન્મથી સાવધાન. જેમ સુખદેવજી મહારાજ તો નીકળી ગયા, પણ આ નીકળ્યા નહીં. પણ સ્થિતિ છે જન્મતા, ભજન છે આગળનું. આ વખતે નક્કી કરી લીધું કે કોઈ ચેષ્ટા કરવી નથી. જો કોઈ ચેષ્ટા કરું તો બધા જળની જેમ રહે છે. એટલે એની આગળ શબ્દ એક જોડાઈ ગયો, જળ ભરત કહેવા લાગ્યો. આ ભરત જળ છે. આપણે નથી કહેતા ઘણા લોકોને કે હારા જળ જેવો છો, જેને કાંઈ સમજાય નહીં, એ જળ જેવા છે. ભરત ચરમ સીમા પર પહોંચેલા પુરુષ છે, છતાં તમે કેટલાક મહાપુરુષોના જીવન જોશો. આ અપવાદ છે ભાઈ, હા, પણ આવા જીવનો છે. આવા જીવનો છે જે આપણને એમ લાગે કે પાગલ છે, એવું લાગે. પાગલની જેમ, જળની જેમ જીવતા હોય, પણ ભીતરથી એટલા બધા તૈયાર હોય છે કે એમને કાંઈ બીજું પ્રાપ્ત કરવાની કોઈ ભાવના હોતી નથી. સ્થિતિમાં હોય છે. માતા પિતા ગુજરી ગયા પછી તો ભાઈઓ ભાભીઓ હતા, ખેતર પર રખોપો કરવા એને મૂક્યા છે. અને ખેતરે જઈને એ રખોપો કેવું કરે? અમારે ત્રિકમ સાહેબ કરતા ત્રિકમો એવું કરે. અમારે કચ્છમાં રામવાવ ગાવ છે, ત્યાં હરિજન બ્રાહ્મણોમાં એક મહાન વિભૂતિ થઈ ગઈ, પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ આત્મા ત્રિકમો. એને મૂકે તો એ શું કરે? ખેતરોનું દૂર પક્ષીઓ બેઠા હોય ને ઝાડો પર, એને ઉડાડીને ખેતરોમાં મૂકે. ખાઓ મારો બાપો, ખાઓ. અને એ બોલે, राम की चिड़िया ने राम का खेत, चुगो चिड़िया भर भर पेट, खाओ मारो बापो. તમે વિચાર કરો, આવા દીકરાને કોણ ઘરમાં રાખે? જગત તો સ્વાર્થનું છે. અમારે બ્રહ્માનંદજીએ લખ્યું છે, જગત में स्वार्थ का व्यवहार. स्वार्थ का बहिबार जगत में, स्वार्थ का जगत में, स्वार्थ का बहिबार
स्वार्थ का बेहवा बिन स्वार्थ कोई बात ना पूछे, देखा खूब विचार जगत में स्वार्थ का बेईमान जगत में स्वार्थ का स्वार्थ का बेईमान जगत में स्वार्थ का बेईमान जगत में स्वार्थ का बेईमान। ગોસ્વામીજી એક ચોપાઈ લખી છે. આ મહાપુરુષો જ આવું લખવામાં હિંમત કરી શકે. સુર નર મુનિ સબ કિયા રીતિ. આ ચોપાઈ છે રામચરિત માનસ. सुर नर मुनि सबकी हरीति સ્વાર્થ લાગી કરહિ સબ પ્રીતિ. स्वार्थ लागी कर सब प्रीति સુર નર મુનિ સબ કી સુર નર મુનિ સબ કિયા રીતિ. સ્વાર્થ લાગી કરહિ સબ પ્રીતિ. સ્વાર્થ ગોસ્વામીજી આ બધા જ સ્વાર્થથી જોડાય. સ્વાર્થનો અર્થ છે સ્વાર્થ. પોતાનો અર્થ સાધ્ય કરવો, બીજો પડે ખાડામાં. બસ આ સ્વાર્થ છે. ખેતરે રખો પોક. બે પ્રસંગ છે, ટૂંકમાં કહી રહ્યો છું. બે પ્રસંગ. એક પ્રસંગ એ છે કે જંગલમાં ભીલો કિરાતોનો કોઈ મુખ્યો હશે. એની માતાનું નામ ભદ્રકાળી છે. એને ત્યાં સંતાન નહોતું. એને માનતા કરી માતાને કે મારે ત્યાં સંતાન થાય તો માનવ બલિ ચડાવવું. આવું બહુ ચાલ્યું છે પેલા. આપણામાં કહેવત છે કાગડાને બેસો તાળને પડવું. એ બને ખરું? હે, કાગડાના બેસવાથી તાળ પડતું હશે? ભયંકર જજાવાતોમાં જે પડે નહીં. એ કાગડાના પણ એના મૂળિયા ખવાઈ ગયા છે નીચે. એનું બધું તૈયાર થઈ ગયું છે એટલે કાગડો બેઠો પડી ગયો. આના પ્રારબ્ધ જોગમાં હશે એને ત્યાં પુત્ર થયો. એણે માની લીધું કે આ માનતા કરી એટલે મારે ત્યાં દીકરો થયો. એટલે એણે માણસોને આજ્ઞા કરી કોઈને પકડી આવો. કથામાં એવું છે એક જણાને પકડી આવ્યો પણ હું સાવધાન થયો ને ભાગી ગયો. એટલે ફરી નીકળ્યા તો એના ભાગે આ જળ ભરત આવી ગયા. જળ ભરતને પકડ્યા. ચાલો તો કે ચાલો. લઈ આવ્યા ભદ્રકાળીના મંદિરમાં. એને ત્યાં ઊભા રાખ્યા. ઓલો પણ જે મુખ્યો હતો ને રાજી છો કે બહુ તગડો છે,
માં લોહી પીને ધરાશે. સમય આવે આવું બતાવવા વાળા પણ છે હો. હજી કેટલાય લોકો કાંઈ કારણ ન હોય તો કે છે એને માથા વગરનો ખવીસ વળગ્યો છે, એટલે જીવ સાથે જીવ જોશે, નહીંતર જીવ સાથે જીવ નહીં દો તો એનો જીવ લઈ લેશે. આમ કહીને કોકડા બોકડા કઢાવે છે અને પોતે ખાય છે. કોના માટે કઢાવે છે? પોતા માટે. મારે કહેવું ન જોઈએ, પણ પહેલા મેં કાળા દોડાઓને ગાંઠો બહુ દીધી છે બે પોતે. સમજી ગયા તમે? મેં દોરા ધાગા કર્યા છે, મેં પોતે શરૂમાં આવું કર્યું છે. આ બધા અનુભવોમાંથી નીકળેલો માણસ છું. અને મારો દોરો કામ પણ કરતો હતો. પોપટલાલભાઈ સફળ થતો હતો. એનું કારણ હતું, એની પાછળ મારો સ્વાર્થ નહોતો. નિસ્વાર્થ ભાવે તમે કોઈ પણ કાર્ય કરશો તો તમે સફળ થશો. પણ મને એમ લાગ્યું કે આ કરવા જેવું નથી. કરવા જેવું તો આ છે જે અત્યારે હું કરી રહ્યો છું. ત્યારથી બિલકુલ બધું બંધ કરી દીધું, બિલકુલ બંધ. નહીંતર પેઢી હતી પુરુષોત્તમ બાપુની, મહારાજ કહેવાતા ત્યારે, જ્યોતિષની પેઢી. કેટલાય ભૂત પેતો કાઢી રાખ્યા છે. લ પણ હવે એવો વિચાર કર્યો કે હવે જુદી રીતના જે ભૂત પ્રેતો વળગાડ છે ને, મોહ છે, મમતા, એને બધાને કાઢવાના છે. મારે શું કહેવું? પાપ તારો પ્રકાશ જાડેજા. આ ભૂમિ છે પ્રકાશી દઉં. હલો. ધર્મ તારો. તમે સાંભળો છો ને? સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં. તારી બેડલીને બુડવા નહીં દઉં. જાણે જારે એમ કોરલ કહે છે. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે. તારી ભેડલીને બુડવા નહીં દઉં. તારી ભેડલીને બુડવા નહીં દઉં. જાડેજા રે એમ તોરલ કહે જયજી. ઓજી રે એમ તોરલ કહે જયજી. તોરલ કહે જયજી. કોણ જાણે કે મારા છોકરાએ બહુ મસ્તીમાં છે હમણાં. અમારે વ્યાસજી પણ કેટલા આચાર્ય મસ્તી, કેટલી સુંદર પૂજન બીજું કરાવે છે. અને આ કાલ તો આરતી ગાતા હતા તો મેં કીધું આ બધા નાચશે કે શું કરશે. અમારા ગામમાં એક ભોપો હતો, એનું નામ હતું ભચો. આ બનેલી વાત છે, આમાં કાંઈ બનાવટ નથી. જેમનું તેમ પાપ પ્રકાશું છું. મારે ને એને કનેક્શન હતું, બીજું કાંઈ કનેક્શન. મારે તો કોઈ એની પાછળ ભગવાનની કોઈ દયા છે. મારા પિતા, એની તો શું વાત કરું. એમને યાદ કરી લો અત્યારે કે પથારી પર પડેલા લોકોને એમણે બેઠા કરેલા. આમાં એમના જીવનમાં ઉદાહરણો સારા. જ્યોતિષ અમારા વિસ્તારમાં એક આખું ગામ મુસલમાનનું છે. એ મુસલમાન તમામ લોકો મારા પિતાશ્રી પાસે જોવડાવવા આવતા. અને એ બધા એમ કહેતા કે ભીમજી મહારાજ અસાયા પીર આય, એટલે આ મહારાજ અમારા પીર છે.
એમની પાસેથી થોડું એ કરતા એટલે પછી એ તો ગયા. પછી ભોપો હતો, ઘરાવ ઘીના લાડવા, ગાયના ઘીના લાડવા ખાવાની ઈચ્છા થાય ને ત્યારે અમે બે જણા ભેળા થઈએ કે બચ્ચા હમણાં લાડવા તો કે તમારા કણે આવે તો તમે કઢારો કઢાવજો, મારા કણે આવશે તો હું કઢારો કઢાવીશ. આ બંનેની વાત કરું છું. પછી મલીદો કઢાવે. શું કઢાવે? મલીદો. હા, એને આ જોશે. પાછો વળી એમાં ગાંજાની ફટકો ને આવું બધું રખાવે. પોતે પીતો. હા, પછી એને કે આ દખડાથી કોઈ પણ દિશા બતાવી દે કે એ દિશામાં જજો, નીલું ઝાડ હોય 52 મળે તો બહુ સારું. આવું સમજાવ્યું પાછું. પણ નકા ગમે તે હોય નીલું ઝાડ, એના નીચે મૂકજો, પાણીનો લોટો ભરી જજો, હાથમાં છરી કે ચપ્પુ કાંઈક લઈ જજો, એની ધારાવડી ચપ્પુથી દઈ, પાણીની ધારાવડી દઈ, એ ઠીમડી ત્યાં મૂકી અને પછી વળજો. પાછા વળીને જોજો નહીં, અને જોશો તો તમને વળગશે. એટલે ઓળો હજળબમ થયો આવે. કારણ શું? પાછળ ઠીમડી ઉપાડવા વાળો તૈયાર જ હોય, ગોઠવાયેલો જ હોય. આ લાડવા અમે ખાધા છે પોપટલાલ ભાઈ, અમને જન વળગવા આવ્યો નથી. લો, એ માથા વગરનો ખવીસ નથી આવ્યો અમારી પાસે. કેવા કેવા ભાવો છે. લોકો આમાં બહુ ફસાયેલા દેખાય, બહુ ફસાયેલા, બહુ ફસાયેલા. હજી પણ ચાલે છે, ઘણું ઘણું ચાલે છે. શું કહું? आप सबूसा पाते हो? बोले हाँ महाराज, हम सबूसा पाते. ठीक है. उसके साथ में चटनी लेते हो? बोले हाँ. ठीक. बोल हरी के लाल लेता हो? बोले महाराज हरी. बोले लाल ले लो, आशीर्वाद काम हो जाएगा. क्या चाहिए तबे न हो, ક્યાં છીએ તમે? ટીવી પર તમે બધા જોવો છો, ક્યાં ક્યાં તમે જો, એક માણસ નહીં. અમારે ગુજરાત તરફ ખેરાલુ વાળા બાપા એક વખત તૈયાર થયા હતા. બાપુ બાપુ, હજારો માણસો આમ શીશા પકડીને બેઠા હોય પાણીના ભરીને, અને એ બાપુ આવે મંચ પર ને ફૂંક મારે ને બધાના મંત્રાઈ જાય. લો, એક હામટા. શીશા મોંઘા થઈ ગયા હતા. ક્યાં માણસ ક્યાં જીવે છે? અરે ભાઈ, રામ રામ કરો ને બાપા. કબીર સાહેબે એક દુઆમાં લખ્યું છે, લાઈન જાય છે પણ બહુ સરસ લખ્યું છે. એમણે લખ્યું છે, આગળની લાઈન જાય છે, આ બધું તું જ છે એમ કહ્યું. અને પછી કહ્યું કે ભોળા જનને વળગે છે આ પૃથ્વી પર ભૂત. આવી માનતાઓ કેવું ચાલ્યું છે. હજી હજી ક્યાંક ક્યાંક સંભળાય છે. હજી પેલા કેટલીક બહેનોના બાળકો બચ્યા નહીં તો કોકના બાળકોને ડાભ દે. તમને ખબર છે? આવું ચાલ્યું છે. કોકના બાળકને ડાભ દેવાથી તમારા બાળકો બચશે એવું લાગે છે? કોઈને કષ્ટ આપવાથી તમારું સારું થશે એવું તમને લાગે છે? કર્મનો તો સિદ્ધાંત છે, જેવું કરશો એવું મળશે, જેવું કરો એવું ભરો. ટૂંકમાં આવી બાબતોથી બચો.
બચવાના. અરે ઈષ્ટ બળ રાખો. અમારે દુલેરાએ કારાળીએ એક છપામાં લખ્યું, સૂરજ વે સયો તો ગ્રમળે જખ મારી. આજે ગ્રહો રાતના દેખાય છે ને બધા, હા, દિવસ ઉગે થઈએ દેખો છો એ કે સૂર્યનો ઉદય થયો, બધા ગ્રહ ખલાસ. એમ ઈષ્ટ બળ રાખો જીવનમાં. એ તમારો મારો સૂર્ય છે. ગ્રહો શું કરશે બિચારા? અરે ભગવાનનું પ્રાકટ્ય થયું ત્યારે લખ્યું છે ગોસ્વામીજી, યોગ લગન ગ્રહ 12 તિથિ આખું પંચાંગ અનુકૂળ થઈ ગયું. સકલ ભય અનુકૂળ, ચર અરુ અચર હર્ષ જુત રામ જન્મ સુખ જો. પણ નથી, આપણાથી ધીરજ આપણી ખૂટી જાય છે. આપણે પચાવી નથી શકતા, આપણે સહન કરી શકતા નથી. એટલે પછી જ્યાં ત્યાં દોડા દોડ કરીએ છીએ અને હાથમાં કાંઈ આવતું નથી. ટૂંકમાં કહું, વિસ્તાર કરવો નતો તોય થઈ ગયો, કારણ કે આજ મારે ભાગાભાગ કરવી હતી. એ માની સામે જળ ભરતને ઊભા રાખ્યા. ઓલો ભૂપો હોય ને, એના ભૂપા હોય. ટાઈમ આવે ત્યારે એ આજ્ઞા કરવાનો હતો, બલિ ચડાવો. હવે જ્યારે આ જ્યારે સમય આવ્યો ને ત્યારે આ ભાગવતમાં ઉદાહરણ છે, આ મારા શબ્દો નથી. માએ નિર્ણય કરી લીધો કે આ મારો દીકરો, હકીકતમાં મારો દીકરો અહીં આવ્યો છે અને એના પર જો આ કોઈ ઘા કરે તો આમાંથી એકને પણ જીવતો ન રહેવાનો, બધાને ભરખી જાઓ. અને ભાગવત એમ બોલે છે, બધાને માં ભરખી ગઈ. જુઓ આ ભાગવત. ફરી તમને કહી દઉં કે સવારે મેં ટૂંકમાં કહ્યું તો કે તમારે તમારું શ્રેય કરવું હોય, તમારું કલ્યાણ કરવું હોય તો બે જગાએ વિશ્વાસ રાખો. એક શાસ્ત્ર, બીજો સદગુરુ. આ શાસ્ત્ર બોલે છે, ભાગવત મહાપુરાણ બોલે છે, માએ બધાને ભરખી નાખ્યા. પોતાના વાલસોયા દીકરાથી જેમ માં પ્યાર કરે એમ મહા પ્યાર કર્યો છે. જળ ભરત ત્યાંથી વિદાય થયા છે. મેં તમને એક વાત સંભળાવી હતી. એક કહેવત છે, હજામ વાળો ઠોલો. સાંભળો જ તમારે. એક વણિક બુદ્ધિ વાળો માણસ ઓલા વાળોન પાસે હજામત કરાવવા આવ્યો. તો પહેલા તો બધો ભદ્ર જ કરાવી નાખતા. કાં જટા રાખે કાં ભદ્ર, એટલે સાફ. એટલે કાંઈક ઠીક માણસ હશે એટલે એણે બરાબર ટોલો કર્યો. તેલ મેલ ઘસ્યું એટલે ટોલો ઝબકારા મારવા લાગ્યો. આને હારાને ચારો ઉગલ્યો તો એને ટોલા ઉપર માર્યો ઠોલો, આમ કરીને માર્યો. વણિક જ્ઞાતિ નથી, વણિક બુદ્ધિ છે ભાઈ. પછી જ્ઞાતિ બની ગઈ, પણ વણિક બુદ્ધિ છે. આણે વિચાર કર્યો કે હારે કરી તો ભારી, પણ હવે શું કરું, કાંઈ કરું. એટલે એને ગજવામાંથી 50ની નોટ કાઢીને એને ઇનામ દીધું. ઓલો તો રાજી થઈ ગયો કે ઓહો હો, આવી તો મને ખબર નહીં, પણ રોજ કેટલાય ટોલા કરું છું. આ તો ધીકતો ધંધો હાલશે. 50ની નોટ મળી. હવે એના ભાગે કુદરતી ઈ ગયો. બાપુ આયા, એક બાપુ આયા, ભેગી ઓરી હતી, મ્યાનમાં હોય. એ બાપુનો ટોલો કર્યો બરાબર અને તેલ બેલ ઘસ્યો અને એને એમ કે વાણિયાનો દીકરો 50 આપી દો તો આ બાપુ તો કોણ જાણે કેટલાય આપશે.
એ ઠોલો કરી અને જ્યાં ઠોલો માર્યો ને ત્યાં બાપુની બાજુમાં જ પડી હતી, ઉપાડીને દીધી હરખી કરી. કોણ જાણે આ માણસે કેટલાય બલી માનવોના માને ચડાવ્યા હશે. મારે કહેવાનો મતલબ એ છે, આજ એનો વારો આવી ગયો. આજ એનો વારો આવી ગયો. મા એને ભરખી લીધા. જળ ભરત ત્યાંથી શું દર્શન. આ સ્થિતિ જીવનની. શરીર તો બધાને એ જ છે, પંચમહાભૂતરો, પણ સ્થિતિઓ શું છે જીવનમાં જુઓ. स्वामी राम तीर्थे एक पद लिख्યું છે, जंगल में जोगी बसता है, कभी हंसता है कभी रोता है. आहा, ક્યારેક નિજાનંદની મસ્તીમાં ખડખડાટ પાગલની જેમ હસે છે, ક્યારેક મસ્તી નથી આવતી તું રડે છે. जंगल में जोगी बसता है, जंगल में जोगी बसता है, जंगल में जोगी बसता है. कभी हंसता है कभी रोता है, कभी हंसता है कभी रोता है, कभी हंसता है कभी रोता है, कभी हंसता है कभी रोता है. पर दिल कहाँ ना फंसता है, दिल कहाँ ना बसता है, जंगल में जोगी बसता है, जंगल में जोगी बसता है. कभी फिरता है नंगम नंगा, सुंदर तो ताप नहीं शरीर. आँखियों में बहती है गंगा, कभी फिरता है नंगम नंगा, अखियों में बहती है गंगा, जो मिल जाए वो चंगा. जाने दे મળ્યું જહી પીધી રાખે રામ, નહીં કીધી બધી. जो मिल जाए वो चंगा है, जंगल में जोगी बसता है, कभी हंसता है कभी रोता है, कभी हंसता हंसता है कभी रोता है, जंगल में जोगी बसता है. जो मस्ती है नहीं. અમારે સ્નાન કરવું હોય તો વાદળાઓ અમને સ્નાન કરાવે. ગીત અમારે સાંભળવું હોય તો પક્ષીઓ અમને ગીત સંભળાવે. અમારે જીવન નિર્વાહ માટે કાંઈ પણ જોઈએ તો અમારા નાતાદારા વૃક્ષો છે, કંદમૂળ ફળ અમને આપે છે. કેવું જીવન છે. बादल स्नान कराता है, हमें पक्षी गीत सुनाता है.
बादल स्नान कराता है, हमें पक्षी गीत सुनाता है। ये वृक्ष रिश्ते नाते जंगल में जो भी बसता है, जो भी हंसता है, कभी रोता है, कभी हंसता है, कभी रोता है। जंगल में जो भी बसता है, जंगल में जो भी बसता है। નિરાનંદની બસ્તીમાં જળ ભરત વિચરી રહ્યા છે. એમના જીવનનો એક બીજો પ્રસંગ, રવગણ રાજા છે, સિદ્ધુ દેશનો નરેશ, દેહાધ્યાસ એને ભજવે છે, બહુ સત્સંગી રાજા છે. કપિલ ભગવાનને ત્યાં એ સત્સંગ કરવા માટે જઈ રહ્યો છે. કથા એમ બતાવે છે, 4 જણાએ પાલખી ઉપાડેલી, એમાં એક બીમાર થઈ ગયો. રાજાએ આજ્ઞા કરી, કોઈ પણ લાવો. એના ભાગે જળ ભરત આવી ગયા. જુઓ, માણસોએ કહ્યું ચાલો, તો કે ચાલો. શું જીવન અમારે સતાર બાપુએ લખ્યું છે, મસ્તી બે બે મસ્ત બનાહો, અબ તો મેં મદ માતા હો, જૂઠે ઝગડે છોડ કે સારે, પ્રભુ ભજન ને ગાતા. એવા દિવ્ય ભાવો બતાવ્યા છે, અદ્ભુત છે. આ સ્થિતિ છે. અહીં કને આવે છે, પાલખી ઉપાડો તો ઉપાડો. અહીંયા એક શબ્દ બોલતા નથી. કઈ તો કહી શકે કે આ તારા રાજા જેવા તો કેટલાય મારી પાલખી ઉપાડે, હું તારા રાજાની પાલખી, પણ એક શબ્દ દઈ આજ્ઞા થઈ, ઉપાડો તો ઉપાડી, બસ રાખી કાંત પર ત્યાં હાલતા. પણ પૂર્વ જન્મના જે સંસ્કારો સમૃદ્ધિ હતી ને, એટલે મનમાં એક તીવ્ર ભાવ છે, મારા દ્વારા કોઈને કષ્ટ ન થાય, કોઈ જીવની હિંસા ન થાય. ચાલે છે, જોતા જોતા જમીન પર જોતા જોતા ચાલે છે. કોઈ કીડી કોઈ મકોડી જગદાય. રસ્તા પર તો આવે જ ને, આવે એટલે જરાક એક તરફ હાલે, હાલે એટલે ઓલી પાલખી હલે. એમાં આવું સાહેબ બેઠા હાલે. સાહેબોને તો હુકમ જ કરવા હોય ને બધા. ઉપરથી હુકમ કરે, સીધા ચાલો. ત્યારે ઓલા જે જૂના હતા ને, એ કે અમે હતા, અમે તો સીધા ચાલીએ, પણ આ નવો બરાબર નથી આવતો. રવગણ ઉપરથી હાકોટો કરે, ખબરદાર, હું રાજા છું, તું સમજ છો, સીધો ચાલ, સજા કરીશ. આ હાકોટાની અસરમાં આવે ખરા. નીચો જોઈને ચાલે છે તો વધારે કોઈ કીડિયારું આવી ગયું, માર્યો કૂદકો, એમાં રાજા ઓલો થાંભલા હોય ને, એમાં ભટકાડો માથે. વધારે ગુસ્સો આવ્યો કે હું મારી નાખીશ. અમારે ગોસ્વામીજી લખ્યું છે, કોઈ ચડે હાથી ઘોડા, પાલખી મંગાય કે, साधु चले नंगे पैर कीड़िया बचाए. कोई चले हाथी घोड़ा पालकी मंगाए के. कोई चढ़े हाथी घोड़ा पालकी मंगाए के. कोई चले हाथी घोड़ा पालकी मंगाए के. कोई चढ़े हाथी घोड़ा पालकी मंगाए के. साधु चले नंगे पैर. साधु चले नंगे पैर. साधु चले नंगे पैर.
સાધુ ચલે નંગે પેર ગીરિયા બજાય તુલસી મગન भयो રામ ગુણ ગાય કે તુલસી મગન भयो રામ ગુણ ગાય કે રામ ગુણ ગાય કે ગોપાલ ગુણ ગાય રામ ગુણ ગાય કે ગોપાલ રામ ગુણ ગાય કે રામ ગુણ ગાય કે ગોપાલ ગુણ ગાય કે તુલસી મગન भयो રામ ગુણ ગાય કે તુલસી મગન भयो રામ ગુણ ગાય કે તુલસી મગન भयो રામ ગુણ ગાય કે રાજાએ જ્યારે એમ કહ્યું કે હું મારી નાખીશ ત્યારે જીવનમાં પહેલી વખત બોલ્યા. જળ ભરતે વિચાર કર્યો આ મારા કાંધ પર ચડ્યો છે, હવે એને ઠેકાણે પહોંચાડો. પહેલી વખત જીવનમાં બોલ્યા રાજા તું રાજા છો, અમે તારા ચાકર છીએ. તને નથી લાગતું કે આ બધું ખોટું છે? તું મારવાની વાત કરસ? મને એ સમજાવ, તું મારીશ કોને? નૈનમ છેદતી સસરાણી નૈનમ દેહતી પાવકો. તું કોને મારવાનો છે? તું મને કહેતો ખરો, તું કોને મારીશ? આવા ભાવો સાંભળી અને રવગણ સત્સંગી હતો, એને વિચાર આવ્યો કે આ કોઈક ભયંકર ભૂલ થઈ, આ તો કોઈક મહાપુરુષ દેખાય છે. આજ્ઞા કરી પાલખી નીચે ઉતારો. બધાએ પાલખી નીચે ઉતારી. પાલખીમાંથી રવગણ બહાર નીકળી દંડવત પ્રણામ કર્યા. ક્ષમા કરો, આપ કોણ છો આ સ્વરૂપમાં? ભગવાન, જે વાત મને પજવી રહી છે એનાથી પરથી તમે ચર્ચા કરી રહ્યા છો, તમે બોલી રહ્યા છો. કૃપા કરો, મારા પર કૃપા કરો. અહીંયા બહુ સુંદર વર્ણન છે, અદ્ભુત વર્ણન. જળ ભરતે રવગણ રાજાને ઉપદેશ આપ્યો છે. બહુ સુંદર ચર્ચા છે. મેં એક વાત વાંચી છે. મહારાજા જનક આ એક મહાન એવી હસ્તી ઇતિહાસના પાના પર થઈ છે કે ભગવાન કૃષ્ણ અગર તો ગીતાકાર વ્યાસ બે બાજુના યુદ્ધના મુખ્ય વક્તાઓના જે વ્યક્તિઓના નામ લીધા છે, પણ બીજાના નહીં, પણ જનકનું નામ લીધું છે ગીતામાં. જેને બિરદ મળ્યું છે વિદેહી. એક દિવસ એક સચિવે વિચાર કરીને પૂછ્યું કે દાતા, તમને દેહ છે છતાં બધા વિદેહી કેમ કે છે? જનકની સભામાં તો આવી બહુ ચર્ચાઓ થતી, તાત્વિક બહુ ચર્ચાઓ થતી. મહારાજાએ જનકે વિચાર કર્યો કે હવે આને શું કેવું? બારે ચર્ચાઓ તો બહુ થાય છે, પણ હું ઘણી વખત કહું છું કે આપણા મહાપુરુષોએ તમને મને ઠેકાણે પાડવા માટે બે પ્રયોગ કર્યા છે. આપણને બધાને હો. એમાં એક પ્રયોગ છે ઉપદેશાત્મક, પોતાને અનુભવ છે એ પ્રમાણે બતાવે, પણ ઓલો બાને નહીં.
એવા ઘણા ઉદાહરણો છે શાસ્ત્ર. ભગવાન શંકરે સતીને સમજાયા પણ માન્યા નહીં. આવા ઉદાહરણો છે. તો બીજો પ્રયોગ મહાપુરુષો કરે છે એનો એ છે અનુભવાત્મક. આ બીજો પ્રયોગ છે, એને અનુભવ કરાવે છે. મહારાજા જનકે કહ્યું કે ભાઈ સમય આવે કહીશ તમને. મહારાજાએ વિચાર કર્યો આવી બધી ચર્ચાઓ તો બહુ ચાલે, આ ચર્ચાથી નહીં સમજે, આને કંઈક અનુભવ કરાવવો પડશે. થોડો સમય ગયો એટલે મહારાજા જનકે એક જાહેરાત કરી. જે સચિવે જે પ્રધાને પૂછ્યું હતું ને એના નામ જોગ જાહેરાત કરાવી કે આ સચિવે રાજ્યની બહુ સેવા કરી છે, માટે એનું બહુમાન મારે કરવું છે. એના દિવસ તારીખ જાહેર થઈ. સમય આવે, શ્રેષ્ઠ અધિકારીઓ, જગનગરના શ્રેષ્ઠ લોકો બધાને નિમંત્રિત કર્યા છે. ભોજન સમારંભ ગોઠવાયો છે. બધાને આશ્ચર્ય, કોઈ દિવસ નહીં. અને આ વખતે મહારાજાએ આવું કર્યું છે. બધા ભોજન સમારંભમાં ઉપસ્થિત છે. થાળીઓ પડી ગઈ છે, પીરસાવા લાગ્યું છે. બધું જ જ્યારે બધાને પીરસાઈ ગયું એ વખતે મહારાજા જનક પોતે ઊભા થયા. ઊભા થઈને કહ્યું કે જુઓ ભાઈ, આજે જેના માનમાં મેં આ ભોજન સમારંભ જોજો છે, જેના માનમાં આ ભોજન સમારંભ જોજો છે, એ ભોજન સમારંભ પૂરો થશે એટલે એને હું ફાંસીએ ચડાવી દઈશ. પછી શું થયું હશે કયો તો? બધાના કોડિયા હાથમાં રહી ગયા. અને ઓલાને તો ટાઢિયો આવ્યો, બાજુમાં જ બેસાડ્યો હતો એને. મહારાજા જનકે જમવાનું ભોજન લેવાનું ચાલુ કર્યું. બધા કેટલાક લોકોએ વિચાર કર્યો કે આપણો રાજા કાંઈ મૂર્ખો તો છે નહીં, આની પાછળ કાંઈક પણ કારણ છે. એટલે જે સમજદાર હતા એમણે તો હરિહર ચાલુ કરી દીધું. પણ ઓલાથી કેમે ઓલો શું કરે? મહારાજાએ પોતાની બાજુમાં બેસાડેલો. એટલે મહારાજા જનકે કહ્યું કે ભોજન લો. આજ્ઞા થઈ એટલે કોળિયો ઉપાડ્યો, પણ ટાઢિયો આવ્યો હતો ને, કપારી આવતી હતી એટલે કોળિયો મોઢે ડપડ્યો, હેઠો પડ્યો. મહારાજાએ કહ્યું શું થાય છે તમને? બહુ હિંમત ભેડી કરીને કહ્યું, મહારાજા આ સન્માન છે કે સજા છે? આ શું છે? અને મહારાજા તમારે આવું જો કરવું તો સીધી રીતે મને ફાંસી પર ચડાવી દેવો તો ને. તમને કોણ અટકાવતું હતું? તમે આ બધું શું કામ કર્યું આવું? ત્યારે મહારાજા જનકે કહ્યું કે તમારા પ્રશ્નનો આમાં જવાબ છે. શું વાત કરો? બોલે હા, કે ભગવાન કાંઈ સમજાતું નથી, કે સમજાવું. બહુ સુંદર પ્રક્રિયા છે. મહારાજા જનકે એને કહ્યું કે મેં તમારા સન્માનની જાહેરાત કરી ત્યારે તમારી આંતર સ્થિતિ શું હતી એ કહો, કે વાત છોડી દો. એટલો બધો ઉભરો હતો, કોઈ દિવસ કોઈનું નહીં. મારું સન્માન મહારાજા કરે છે. બહુ ઉભરો, બહુ ઉભરો. બરાબર તો કે હા, કે હવે આ જાહેરાત કરી ત્યારે શું થયું કે ત્યારે હાડફેલ ન થયું, બાકી બધું થયું છે. મહારાજાએ કહ્યું આ જે બે પરિસ્થિતિ છે એનાથી તમે પર ઉઠી જાઓ તો તમે પણ વિદેહી છો. સુખ દુઃખ સબે કૃત્વા લાભા લાભવ જયા. બધું સમાન બની જાય જીવનની અંદર. કામ બની
બહુ સુંદર અહીંયા ભવાટવીનું વર્ણન છે, અદ્ભુત ચર્ચાઓ છે. ત્યાર પછી નરકોનું વર્ણન આવ્યું છે. નરકોનું વર્ણન થયું ત્યારે એ સાંભળીને પરીક્ષિતને ધ્રુજારી આવી છે. પરીક્ષિતે કહ્યું કે ભગવાન, આ નરકોમાં જીવાત્માઓને આટલી બધી વેદનાઓ કષ્ટ ભોગવવા પડે? બોલે હા. કરેલા કર્મના બદલા દેવા પડે છે. એ પછી રામનો બાપ હોય તો બહુ સુંદર એક લાઈન કહું તો, કરેલા કર્મના બદલા દેવા તો પડે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. દેવા પડે એ બદલા દેવા તો પડે. એ બદલા દેવા તો પડે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. જીવડો લીધેલો શ્રવણ કુમારનો અંધો અંધી એની નજરે જીવડોને અંધેની નજરે ચડે છે. એણલા દીધેલા રાજા દશરથ જોડે ભાઈ. દેણલા દીધેલા રાજા અરે બાપુ અરે દશરથ એ જાણે ભાઈ પુત્રના વિયોગે એના ખોળિયા પડે. કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. કરેલા કર્મના બદલા દેવા તો પડે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, આ યાતનામાંથી કેમ બચાય? એના ઉપર છઠ્ઠા સ્કંદની શરૂઆતમાં અજામિલનું દ્રષ્ટાંત આપ્યું છે. અજામિલ બ્રાહ્મણ છે. એક વખત સમીધ લેવા ગયો, એમાં કોઈ કિરાતને કિરાતની સાથે વ્યભિચાર કરતા જોયો. એની પોતાની વૃત્તિ બગડી છે. અજામિલ ભયંકર થયો. બહુ ચર્ચા છે, બહુ ચર્ચા છે. ટૂંકમાં કહી દો, એનો સમય આવ્યો. જીવનમાં બ્રાહ્મણનો દીકરો પણ ભયંકર દુષ્કૃત કર્મો કર્યા એને.
ચર્ચાઓ કેટલીક એવી છે, 10 દીકરા છે, એમાં સંતો દ્વારા એક દીકરાનું નામ નારાયણ પાડ્યું છે. ટૂંકમાં કહું છું, આની પાછળ આખ્યાયિકાઓ છે મારી પાસે બધું. પણ સંત દ્વારા આ પ્રસાદી મળેલી, એમાં કોઈ દિવસ એને કોઈમાં આસક્તિ નહીં, પણ એ દીકરામાં એને બહુ આસક્તિ બધાઈ ગયેલી. એમાં અધ્યયન થઈ ગયું, અભ્યાસ થઈ ગયો. દેખે નહીં અને બહુ પાડે નારાયણ નારાયણ નામ સ્મરણ